ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વહેલી સવારથી જ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। વેડ રોડ, ડભોલી 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ભરાયા છે પાણી। કતારગામ, અમરોલી અને વરાછા વિસ્તારમાં વરસાદ થયો। ઉધના સહિત નવસારી રોડમાં પણ ભરાયા છે પાણી। રાંદેરથી કતારગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા। સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ત્યારે અત્યારે સિંગણપુર, ડભોલી 4 રસ્તાના આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે કમર સુધીના પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે। જોઈ શકાય છે પાણીનો સમયસર નિકાલ ન થવાના કારણે અત્યારે બંને સાઈડ, રોડની બંને સાઈડ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। કમર સુધીના પાણી ભરાયા છે। જે રીતે ધોધમાર જે વરસાદ 2 કલાક જે વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। આગે ચારે તરફ જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે, કઈ રીતનો અત્યારે પાણીનો નિકાલ? છેલ્લા 2 કલાકમાં 2.5 થી 3 ઇંચ વરસાદ પડ્યો અને આ પાણી ભરાયા છે। એસએમસીના દરેક અધિકારીઓ અહીંયા હાજર છે, અમે પણ હાજર છીએ અને પાણી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે। ઓલરેડી અત્યારે પાણી લે છે। મારા ખ્યાલ પ્રમાણે જો વરસાદ બંધ રહેશે તો 1 કલાકમાં પાણી ઉતરી જશે। દર વર્ષે અહીંયા પાણીની ભરાય છે તો એનો સમયસર નિકાલ થાય કેમ તે કોઈ નથી થતો? પાણીનો ભરાવો થાય છે એની સામે આપણે લાઈનો નવી બી નાખી છે, પણ અત્યારે જેટલો વરસાદ છે એટલે પાણીની લાઈનની કેપેસિટી પ્રમાણે પાણી લે છે અને 1 કલાકમાં ઉતરી જાય છે। કેટલું પાણી હશે? હજુ ક્યાં સુધી પાણી ભરાયેલું છે? અહીંયા રાજદીપથી આગળ અક્ષરદીપ સુધી છે। ડભોલી 4 રસ્તા થોડું પાણી છે, ઉતરવાનું ચાલુ થઈ ગયું છે, લગભગ ઘણું ઉતરી ગયું છે અને 1 કલાકમાં મારા ખ્યાલ પ્રમાણે બધું જ પાણી ઉતરી જશે। એસએમસીનો સ્ટાફ અહીંયા હાજર છે અને કામગીરી કરે છે। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે આ પાણી આખો જે ભરાયું છે તેના કારણે અનેક સોસાયટીઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે। અહીંયા જોઈ શકાય તે પ્રમાણે જે સ્કૂલોમાં તો રજા આપી હતી, પણ આ દ્રશ્યો તમને જે બતાવવાના પ્રયત્ન કરીશું। કમર સુધીના જે પાણી ભરાયા છે તેના કારણે પરિસ્થિતિ જે વિકરાળ બની છે। સતત જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જાણે નદી વહેતી હોય ડભોલી રોડ ઉપર તે રીતના દ્રશ્યો છે તમને અહીંયા જોતા નજરે પડી રહ્યા છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે, છતાં પણ કોઈ નિકાલ સમયસર નથી થતા। અધિકારીઓની પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ક્ષતિ થતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો જીવના જોખમે આ પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। ત્યારે આખા શહેરના અનેક વિસ્તારોની અંદર પરિસ્થિતિ આ નિર્માણ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। ધોધમાર વરસાદના કારણે સુરતના વરાછા વિસ્તારમાં સ્થિતિ વધારે વણસી છે। વરાછા ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। કારખાના અને દુકાનોની બહાર પાણી જમા થઈ જતા વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો તો માલસામાન પલળી જવાથી મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે। ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતા શહેરના વેડ રોડ, ડભોલી 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ભરાયા છે પાણી, જેના કારણે લોકોના વાહનો પણ બંધ થયા હતા તો ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવ્યો। તો કેમ 4 રસ્તાથી કેમ જવાના માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। નેશનલ હાઈવે 48ને જોડતો મુખ્ય માર્ગ પ્રભાવિત, વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી થઈ રહી છે। વરસાદથી માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ। તો સુરતના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે અને એવામાં શહેરના રેલવે ગરનાળામાં પણ કમર સુધીના પાણી ભરાયા, જેના કારણે ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરાયો। સુરતના ઉધના ખાતે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। કમર સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સુરત શહેરમાં સવારથી વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। સુરત શહેરના પર્વત પાટિયા અને ખાડીની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયેલા છે, જેના કારણે પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા। આ ઉપરાંત ગલ્લે મંદિર અને દિલ્હી ગેટ વિસ્તારમાં પણ દર વર્ષની જેમ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો।